પછી એક લોકોને ફસાવવામાં આવ્યા, એક પછી એક એના કૌભાંડના તાર ખુલી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાના એક પછી એક કાળા કારનામા સામે આવી રહ્યા છે। શિક્ષકોને ફસાવ્યા હોવાનો એક મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને એના પછી હવે જે ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે એ ખરેખર હચમચાવી મૂકે એવા છે, કારણ કે 30 થી 35 કરોડની સંપત્તિ વસાવી લીધી છે માત્ર પાછલા 2 વર્ષની અંદર ભૂપેન્દ્ર ઝાલાએ, અને એની સાથે સાથે આદિજાતિના વિદ્યાર્થીઓની ફીસ, એમની સ્કોલરશિપ પણ નથી છોડી। કૃષ્ણા પાસેથી વિગતે જાણીએ। જી બિલકુલ નુપુર, 6000 કરોડનું આ કૌભાંડી આ મહાઠગ 29 વર્ષની ઉંમરમાં જે કરોડોપતિ બની ગયો હતો અને એનું કામ એક જ હતું કે કૌભાંડ કરીને કઈ રીતે રૂપિયા બનાવવા અને રૂપિયા ખંખેરવા। લોકો રોકાણકારો હજુ એટલા સામે નથી આવ્યા, પરંતુ એના એક બાદ એક કાળા ચિઠ્ઠા ખુલી રહ્યા છે અને એ ખબર પડી છે કે 30 થી 35 કરોડ રૂપિયા એણે માત્ર છેલ્લા 2 વર્ષમાં જ કમાઈ લીધા હતા। અને સરકારે જે એફિડેવિટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યું છે એમાં સામે આવ્યું છે કે 305 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે। હજુ પણ આ જેમ જેમ તપાસ કરવામાં આવશે, જેમ જેમ દસ્તાવેજો ચકાસવામાં આવશે, નાણાકીય વ્યવહારોની ચકાસણી કરાશે એટલે ખબર પડશે કે આ 6000 કરોડનું કૌભાંડ એ ખરેખર 6000નું છે કે એના કરતાં પણ મોટું છે। પરંતુ એટલું જ નહીં, આણે કેવી રીતે એક જે શરૂઆત કરી હતી પરંતુ એને પોતાના કૌભાંડના તાર દરેક દિશામાં ફેલાવ્યા હતા અને ગ્રોમોર નામની ઇન્સ્ટિટ્યૂટ એને ચાલુ કરી હતી અને આદિજાતિ વિદ્યાર્થીઓ જે હતા એમને સ્કોલરશિપ મળે, એમને જે ગ્રાન્ટ આપવામાં આવે સરકાર દ્વારા, દર એક વિદ્યાર્થી પાછળ 60 થી 65 હજારની ગ્રાન્ટ એ સરકાર દ્વારા આપવામાં આવે છે। ગ્રાન્ટ પણ સીધી બીઝેડના અકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી, એટલે આદિજાતિ વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશિપ એની ગ્રાન્ટ પણ આ બીઝેડ ચાઉ કરી જતો હતો। એ સામે આવ્યું છે 70 વિદ્યાર્થીઓના 80 લાખ કરતાં પણ વધારે રકમ એને ચાઉ કરી લીધી હતી નુપુર।